પેલા ઘેરે ઘેરે ગાયો હતી તો નદીઓ ચાલતી 12 મહિના. ગામની બહાર બેન દીકરીઓ નદીમાં કપડા ધોવા જતી. તળાવ ભર્યા રહેતા કાચ જેવા જળ. કુવા ભરે રહેતા ખોબે થઈને કુવામાં પાણી પીધા સાહેબ. આમ કરીને આવી રીતે ગાયો હતી. ગાયો ગઈ, પાણી ગયા જુઓ. હવે થોડી ઘણી છે. ગાયો નહીં હોય તો વરસાદની તે પાણી લાવશો ક્યાંથી? તમારે તો બધાને જીવવાનું છે, કારણ કે તમે અમરપટ્ટો લઈને આવ્યા. મારે મરવાનું છે, એટલે હું કહેતો જાઉં તમને કે ગાય ને તમારું થશે શું? ગાય હશે તો જ આ દેશ બચશે. ગાય નહીં બચે, કોઈ નહીં બચે. યાદ રાખજો, 50 વર્ષ પછી તમે ગાયને ગોતવા નીકળશો, 5-5 લાખ રૂપિયા દેતા ગાય નહીં મળે. અત્યારે ખબર નહીં પડે, પણ પછી ખબર પડશે.